સુરતમાં એક બાદ એક સાયબર કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે સરથાણા બાદ કાપોદ્રા વિસ્તારમાંથી બેંક ખાતા ખોલીને તેના મારફતે થતી છેતરપિંડીના કેસના કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું છે। પોલીસે આરોપીઓની ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। કાપોદ્રા પોલીસે બેંકની કીટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। સાયબર ફ્રોડ માટે રાજસ્થાન વાયા થઈને દુબઈ બેંકની કીટ મોકલવામાં આવતી હતી। ભારતની બેંકમાં ખાતું ખોલાવી વિદેશમાં બેસી ઘટનાને આરોપીઓ અંજામ આપતા હતા। કાપોદ્રા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ સુરતમાં બેંક ખાતું ખોલાવીને વેચી રૂપિયા કમાવાનો ટ્રેન્ડ ચલાવી રહ્યા હતા। દુબઈ ખાતે બેસી આખો કૌભાંડ ઓપરેટ કરવામાં આવે છે। પોલીસે કહ્યું કે અવનીત થુમર અને આયુષ વસોયા અલગ-અલગ લોકોના ખાતા બેંકમાંથી ખોલી રૂપિયા આપવામાં આવતા હતા। બેંક ખાતેદારનું ખાતું ખોલાવવા માટે કમિશન આપવામાં આવતું હતું। બંને આરોપીઓ પાસેથી પોલીસે કેટલાક ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે। સુરતમાં ઓનલાઈન અને બેંક મારફતે ચીટિંગના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ડિજિટલ ફ્રોડમાં સુરત પ્રથમ નંબરે હશે તેવી ધારણા સેવવામાં આવી રહી છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન 1 વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલ જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરાનાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ જે બાતમી હકીકતના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ જે ગાડીમાં બેઠેલ 2 ઈસમોની પૂછપરછ કરતા અને આ 2 ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેન્કોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેરઉપયોગ કરતા હોય જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા। તેઓની પૂછપરછ કરતાં અને તેઓની અંગઝડતી કરતાં ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ યુપીઆઈ બારકોડ સ્કેનર કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત ₹17,28,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 318(4), 363(2) વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમઆર સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।